નમસ્કાર દર્શક મિત્રો, હું આદિત્ય ઠક્કર ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું અનસ્ટોપેબલ ક્રાઇમમાં. મિત્રો, આપણે ઘરેલું હિંસાના કેટલાય કિસ્સાઓ સાંભળીએ છીએ. મોટા ભાગના ઘરેલું હિંસાના કિસ્સાઓમાં માત્ર સ્ત્રીઓને જ સહન કરવું પડે છે. આપણો આજનો એપિસોડ પણ કંઈક એવો જ છે. તો ચાલો આવો જોઈએ. આજે સાંજે મારે કામથી શહેરમાં જવાનું છે. તમારા બંનેમાંથી કોણ આવશે? મારે પણ બહુ કામ છે, હું જોઈશ. મને સમય મળશે તો હું પણ તારી સાથે આવીશ. મારાથી ના અવાય. આપણે તો ઓફિસથી સીધા ઘરે. બૈરા છોકરાઓને પણ સમય આપવો પડે ભાઈ, નહીં તો ઘરમાં પણ બેસવા ના દે. કંઈક ખરાબ વાસ આવે લાગે છે, કોઈ જાનવર મરી ગયું છે. એટલામાં વાસ તો ખૂબ જ ગંદી છે. જો પેલા ખૂણામાં કંઈક પડ્યું છે. પણ ત્યાં કોથળા નાખ્યા છે. મને કંઈ ગડબડ લાગી રહી છે. ચાલો જઈને જોઈએ તો ખરા. હા, એ ખરાબ વાસ આવી રહી છે. મને લાગી રહ્યું છે આ કોથળામાં કોઈકની લાશ છે. તું શું લવાળા કરે છે? જોયા વગર ક્યાંથી તું કહી શકે? કોથળાની બહાર આ વાળ જો, કોઈ સ્ત્રીના લાગી રહ્યા છે. આપણે પોલીસને જાણ કરવી જોઈએ. ગોવિંદ, સંજયની વાત સાચી છે. આપણે પોલીસને જાણ કરવી જોઈએ. हेलो, પોલીસ સ્ટેશન? हाँ हूँ सब इंस्पेक्टर मोहन बात करूँ છું. આપ કોણ? શું લાશ મળી છે? ક્યાં? એડ્રેસ આપો. સર, વિશાલનગરના ગામ પાસે સરોલી ગામની નજીકમાં છે ને, લાશ મળી આવી છે. સારું, તમે ત્યાં જ રહેજો, અમે અત્યારે જ આવીએ છીએ. સર, લાશ મળી. તમે ઇન્સ્પેક્ટર પટેલને બોલાવો. યસ સર. યસ સર. ઇન્સ્પેક્ટર પટેલ, ધોરણ ગામના ઢોળા પર એક લાશ મળી છે. આપણે લોકોને ત્યાં જવું પડશે. ચલો. તમારા ત્રણમાંથી સંજય કોણ છે? હું છું. મેં જ આપને કોલ કર્યો હતો. લાશ ક્યાં છે? ત્યાં છે કોથળામાં. પણ લાશ છે કે બીજું કશું તે કંઈ નક્કી નથી. નક્કી નથી એટલે? તમે જ કીધું હતું કે લાશ છે. તમે જાતે જઈને જોઈ લો ને. ચલો. ઇન્સ્પેક્ટર મોહન, ઇન્સ્પેક્ટર પટેલ, કોથળાને બહાર કાઢો. ત્યાં સુધી આ ત્રણેયની પૂછપરછ કરી લો. જી સર. તમે ત્રણ લોકો આટલી વહેલી સવારે અહીંયા શું કરતા હતા? સાહેબ, અમે અહીં નજીકની સોસાયટી વિશાલનગરમાં રહીએ છીએ. દરરોજ સવારે ડોળા પર ચાલવા આવીએ છીએ. આજે પણ ચાલવા જ આવ્યા હતા. હા સાહેબ, અમે ચાલવા જ આવ્યા હતા અને થોડીક વાર થાક ખાવા ઉભા રહ્યા તો ત્યાં ખૂબ જ ગંદી વાસ આવી. તો અમને એમ કે કોઈ જાનવર મરી ગયું હશે, પણ ત્યાં કોથળામાં બાલ દેખાયા એટલે સંજયે તમને કોલ કર્યો. ઠીક છે, તમારે ત્રણેય પોલીસ સ્ટેશને તમારું સ્ટેટમેન્ટ આપવું પડશે. ઠીક છે સાહેબ, પણ અમારામાં કોઈ હાથ નથી. સાહેબ, મારે તમને એક વાત કહેવી છે. હા બોલો. આ 3 લાશમાંથી એક લાશને હું ઓળખું છું, એટલે મેં એને જોયેલા છે. જોયેલા છો, ઓળખો છો એટલે? તમે આ વાત પહેલા કેમ ના કીધી? સાહેબ, મારે આમાં પડવું નહોતું. મેં ત્યારે નક્કી કર્યું હતું. સર, આમાં પેલી સ્ત્રી છે, એનું નામ સુરેખાબેન છે. મતલબ કે જે સ્ત્રીની લાશ છે એનું નામ સુરેખાબેન છે. મારી બેન સુષ્મા ત્યાં ટ્યુશન આપવા જાય છે. બસ એમને ત્યાં પાડોશમાં જ જોયા હતા. ક્યાં જાય છે તમારી બેન ટ્યુશન આપવા માટે? ઘર નંબર તો યાદ નથી સાહેબ, પણ ગાયત્રીનગરમાં પેસતા જ 4થું મકાન. સરોલી ગામના ઢાળ પાસે એમ્બ્યુલન્સ મોકલો. ઇન્સ્પેક્ટર મોહન, ઇન્સ્પેક્ટર પટેલ. યસ સર. યસ સર. જરૂર પડે તમને ફરી બોલાવવામાં આવશે. તમે ત્રણે આવી તમારું સ્ટેટમેન્ટ આપીશું. અહીં ગયો ભાઈ, બેસી જા. આજનું જમવાનું તા બિચારી મંજુલાએ બનાવ્યું. તો સુરેખા ક્યાં મરી ગઈ? પણ સાંભળો તો ખરા તમે નહીં. તમને કહું છું દીપક, સાંભળો તો ખરા મારી વાત. નહીં નહીં